નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સવાલ છે વીમાના પ્રકારો સમજાવો। તો મિત્રો, વીમાના મુખ્ય બે પ્રકાર છે, જીવન વીમો અને સામાન્ય વીમો। જીવન વીમાની અંદર પાછા પેટા બે પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। જ્યારે સામાન્ય વીમાની અંદર પાછા પેટા ત્રણ પ્રકાર આવશે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો। તો અન્ય વીમામાં ઘણા બધા પ્રકારો આપણે છે, પણ માલની હેરફેરનો વીમો જે છે એના વિશે આપણે ભણવાનું હોય છે, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો। તો જોઈએ વીમાના પ્રકારોમાં, આગળ વધીએ। તો વીમાના પ્રકારોમાં પહેલો પ્રકાર આપણે જે છે એ છે જીવન વીમો। જીવન વીમાની અંદર પેટા પ્રકારમાં પહેલો પ્રકાર આપણે કીધું છે જિંદગીનો વીમો। તો અહીં કીધું છે જિંદગીના વીમામાં જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે, ટૂંકમાં જેનો તમે વીમો લીધો છે એનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તો એવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે। ટૂંકમાં જેનો તમે વીમો લીધો છે એનું શું થાય, મૃત્યુ થાય, તો એનું મૃત્યુ થાય ત્યારે વીમા કંપની એના વારસદારને નક્કી કરેલી રકમ ચૂકવવાનું જે વચન આપે એને જિંદગીનો વીમો કહેવામાં આવે। અને વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે આજીવન ભરે। ટૂંકમાં જિંદગીનો વીમો છે, તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમારે પ્રીમિયમ ભરવાનું હોય કે ભાઈ એટલા રૂપિયા પ્રીમિયમ તમારે આજીવન ભરવાનું, જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી। કેમ કે વીમાની રકમ ક્યારે મળશે, જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે। એટલે વીમો જે છે એના પ્રીમિયમની રકમ જે છે નક્કી કરેલા સમયે તમારે આજીવન ભરવાની હોય। કયા વીમામાં? જિંદગીના વીમામાં। જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી। વીમો ઉતરાવનાર જિંદગીનું જે મૂલ્ય આંકે તે પોતાના પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરે છે। આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી। યાદ રાખજો મિત્રો, MCQમાં પૂછાય, કયા વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી? તો જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી। વ્યક્તિના મૃત્યુના સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી હોય। હવે અહીંયા તમને એવું કહે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જો કોઈ કારણ વીમા કંપનીને શંકાસ્પદ ન લાગે તો વીમાની પૂરેપૂરી રકમ તમને આપશે, પણ જો કોઈ કારણ શંકાસ્પદ લાગે તો વીમા કંપની રકમ ચૂકવતી નથી। ટૂંકમાં જિંદગીનો વીમો એવો વીમો છે કે જેમાં વ્યક્તિનું મૃત્યુ થાય એ સમય પછી જ વીમા કંપની તમને રકમ આપે છે। એટલે મૃત્યુ સમયે કોઈ કારણ શંકાસ્પદ લાગે તો વીમા કંપની તમને રકમ આપતી નથી। તો આ થયો જિંદગીનો વીમો। બીજો વીમો કીધો છે હયાતીનો વીમો। તો હયાતીનો વીમો કોને કહેવાય? તો અહીંયા શું કહે છે કે વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન વીમા કંપની આપે એવા કરારને હયાતીનો વીમો કહે છે। એટલે કે વ્યક્તિએ જે નક્કી કરેલી મુદત છે, દાખલા તરીકે તમે કીધું કે હું 50 વર્ષ સુધીનો વીમો લઉં છું અને 50 વર્ષ સુધી પ્રીમિયમ ભરીશ, તો 50 વર્ષે તમારું પછી મૃત્યુ થાય, 50 વર્ષ દાખલા તરીકે પૂરા થઈ જાય તમારા અને તમારું મૃત્યુ ન થાય તો વીમા કંપની રકમ કોને આપશે? તમને આપશે। અને માની લો કે 45 વર્ષે તમારું મૃત્યુ થઈ જાય તો તમને રકમ જે છે એ કોના મળશે? તમારા વારસદારને મળશે। આવું રકમ ચૂકવવાનું વચન જે વીમા કંપની આપે એને આપણે હયાતીનો વીમો કહીએ છીએ। કહે છે કે આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી મુદત સુધી ભરે। ટૂંકમાં હયાતીના વીમામાં તમારે પ્રીમિયમ કેટલો સમય ભરવાનું હોય? તો જ્યાં સુધી તમે કીધું છે 50 વર્ષ ત્યાં સુધી, તમારીથી વધારે લાંબો સમય પ્રીમિયમ ભરવાનું નથી। તો અહીંયા પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયે અને હયાતીની મુદત સુધી તમારે ભરવાનું હોય છે। તો આ થઈ જીવન વીમાની વાત, બે પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। હવે આગળ બીજો વીમો આપણે કીધું છે સામાન્ય વીમો। તો સામાન્ય વીમાના પેટા ત્રણ પ્રકાર છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમા। મિત્રો, સામાન્ય વીમામાં પહેલો પ્રકાર છે માલની હેરફેરનો વીમો। તો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા પૂર્ણ એટલે કે પૂરેપૂરું અથવા તો થોડું ઘણું નુકસાન થવાની સંભાવના હોય છે
અને એના માટે વીમો લેવામાં આવે છે. અને એ વીમા 3 પ્રકારના હોય: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા રેલવે વીમો. તો એમાં પહેલું આપણે જોવાનું છે દરિયાઈ વીમો. કહેવાય છે કે દરિયા માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી એટલે કે સમય પણ લાગે છે અને જોખમ પણ છે. કેમ કે દરિયામાં કંઈક પ્રોબ્લેમ થાય કે સાઈડ પર તો ઊભું નથી રહેવાતું, કાલો સ્ટેશન ઊભા રહી જાય. એટલે દરિયા માર્ગે માલ મોકલવાનું સસ્તું ખરું, સમય ઘણો લાગે પણ જોખમવાળું છે. કહેવાય છે કે 18મી સદી પહેલાં મોટા ભાગનો વિદેશ વ્યાપાર દરિયા માર્ગે જ થતો હતો. એટલે સૌથી જૂનો વીમાનો પ્રકાર પણ કયો છે? દરિયાઈ વીમો. યાદ રાખજો મિત્રો, વીમાનો સૌથી જૂનો અને સર્વવ્યાપી પ્રકાર કયો? તો દરિયાઈ વીમો. અને દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરેલી? તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. અને આ સંસ્થા છેલ્લા 325 વર્ષથી લોકોની વિશ્વસનીયતા જાળવી રાખેલી છે. તો પહેલું માલ સામાન કયા માર્ગે તમે હેરફેર કરી? દરિયાઈ માર્ગે. તો દરિયા માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું પણ જોખમવાળું છે. અને લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી એવું કહેવાય છે. મિત્રો, એવું કહેવાય કે લંડનના કોફી હાઉસની અંદર જ્યારે 5 મિત્રો બેઠા બેઠા ચર્ચા કરતા હતા અને એમાંથી આ વાત નીકળી અને ધીમે ધીમે આ દરિયાઈ વીમાનો આખો ઇતિહાસ થયેલો એવું કહેવામાં આવે છે. એટલે દરિયાઈ વીમાની શરૂઆત 18મી સદી જે છે, દરિયાઈ વીમાની શરૂઆત જે છે એ સૌથી પહેલાં થયેલી છે એવું ગણવામાં આવે છે. ત્યારબાદ હવે માલ મોકલવાનો છે હવાઈ માર્ગે. તો હવાઈ વીમો કે 19મી સદીની શરૂઆતથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું. અને હવાઈ વીમાની શરૂઆત થઈને હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે માલ મોકલવું જે છે એ ઘણું કિંમતી અને ઓછા વજનની હેરફેર થાય. દરિયાઈ માર્ગે હવાઈ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમ જે છે એ ઘણા ઊંચા હોય છે. તો અહીંયા આપણે કહીએ છીએ સામાન્ય રીતે 19મી સદીની જે ઉત્તરાર્ધની શરૂઆત થઈ 19 ત્યારથી જ હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું. અને હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી અને ખર્ચાળ અને જોખમી પણ છે. અને કહે કે દરિયાઈ વીમાના પ્રીમિયમ કરતાં હવાઈ વીમાના પ્રીમિયમના દર પણ કેવા હોય છે? વધારે હોય છે. ત્યારબાદ ત્રીજો વીમો કીધો છે માર્ગ વીમો, એટલે કે રસ્તા વીમો, રેલવે વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમોમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલની હેરફેરનું નુકસાન વગેરે હોય છે. અને આ જોખમોની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે. ટૂંકમાં રસ્તા પર માલ સામાન હેરફેર તમે કરો છો ત્યારે માલ સામાન ચોરાઈ જવાનું કે XY ઘણા બધા જોખમો આવે. તો એ જોખમો સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? માર્ગ વીમો લઈએ છીએ. તો અહીંયા કીધું છે કે ખાસ કરીને ચોરી, લૂંટફાટ આવા બધા જોખમો હોય તો એના માટે આપણે માર્ગ વીમો લેતા હોઈએ છીએ. તો આ થયો માલની હેરફેરનો વીમાની વાત. હવે બીજો વીમો આપણે કીધો છે આગનો વીમો. તો આગનો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગના પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે. ટૂંકમાં માલ અથવા મિલકતને ચોક્કસ એટલે કે સાચી રીતે લાગેલી આગના પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવામાં આવે. એટલે કે આગનો વીમો એટલે શું? તો આપણા માલ સામાન કે મિલકતને ચોક્કસ રીતે આગ લાગે ને પરિણામે એને નુકસાન થાય તો એ નુકસાનનું વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવાનો જે કરાર છે એને શું કહેવાય છે? આગનો વીમો. કહેવાય છે કે આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે હિત હોવું જોઈએ. ટૂંકમાં વીમા યોગ્ય હિત એટલે કે તમારું આગ લાગે છે તો એમાં તમારું હિત હોવું જોઈએ. એટલે કે જે મિલકતને નુકસાન થયું છે એ મિલકત તમારી હોવી જોઈએ, ખાસ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે. અને છેલ્લે કીધું છે આપણે અન્ય વીમા. તો અન્ય વીમામાં કહે છે કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા. ગાયકને તેના ગળા માટેથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, વાહનોના વપરાશથી અન્યને નુકસાન થતાં થર્ડ પાર્ટી વીમો જેને આપણે કહીએ છીએ, કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, દાક્તરી સેવા શુશ્રૂષા એટલે સારવાર માટેનો વીમો, ધંધો બંધ રહે તો નુકસાન માટેનો વીમો. આગળ કીધું છે રમતગમત માટેનો વીમો, છેતરપિંડી માટેનો. ઘણા બધા વીમાના પ્રકારો આપણે જોવા
મળે છે. અને છેલ્લે આપણે કીધું છે સ્વાસ્થ્યનો વીમો. તો અત્યારે વ્યક્તિનું આરોગ્ય પણ ખૂબ જ અગત્યનું થઈ ગયું છે. તો કોને કહેવાય? સ્વાસ્થ્યનો વીમો. તો વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. કે વીમા કંપની વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો મુજબ માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તો એને આપણે શું કહીશું? સ્વાસ્થ્યનો વીમો કહીશું. તો આ થઈ વીમાના દરેક પ્રકારની વાત.